આજે દેશભરમાં ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા છે। લોકો ધામધૂમથી આ રંગના પર્વની ઉજવણી કરી રહ્યા છે, પરંતુ તહેવારની ઉજવણી વચ્ચે દુઃખદ સમાચાર સામે આવ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં આવેલી બાલારામ નદીમાં ડૂબી જવાથી 2 યુવકોના મોત થયા છે। યુવકો ધૂળેટીનું પર્વ મનાવી નહાવા માટે નદીમાં ગયા હતા। આ દરમિયાન ડૂબી જવાથી બંનેના મોત થયા છે। મૃત્યુ પામેલા યુવકોના નામ મેહુલ પંચાલ અને રોહિત પ્રજાપતિ છે। આ બંને ડીસા તાલુકાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકોની મદદથી બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। ખેડા જિલ્લાના વડતાલમાં આવેલા ગોમતી તળાવમાં 5 લોકો ડૂબ્યા હતા। ધૂળેટીના તહેવારમાં નહાવા માટે પડેલા 5 લોકો ડૂબી ગયા હતા। ડૂબી જવાને કારણે 3 કિશોરોના મોત થયા છે, જ્યારે 2 યુવકોને ફાયર બ્રિગેડની ટીમે બચાવી લીધા હતા। ધૂળેટીની ઉજવણી કરી મોટી સંખ્યામાં લોકો તળાવમાં સ્નાન કરવા પહોંચ્યા હતા। તો મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે જ। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।